નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે રેશન કાર્ડમાં નવું નામ છે તે કેવી રીતે ઉમેરી શકાય, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે, અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય, આ તમામ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो સૌથી પહેલા તો મિત્રો તમારા તાલુકામાં આવેલ જે મામલેદારની કચેરી છે અથવા તો ઝોનલ અધિકારી શ્રીની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે જવાનું રહેશે અને ત્યાં તમે કહેશો કે રેશન કાર્ડમાં નવું નામ છે તે ઉમેરવાનું છે। તો આ મુજબ ફોર્મ નંબર 3 છે તે તમને વિનામૂલ્યે આપવામાં આવશે। આ ફોર્મમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી તેની સાથે તમામ ડોક્યુમેન્ટ એટેચ કરી અને તમારે મામલેદાર કચેરી અથવા તો ઝોનલ અધિકારી શ્રીની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે અરજી ફોર્મ જમા કરાવી દેવાનું રહેશે। હવે જે તારીખે તમે અરજી ફોર્મ ભરો છો તે તારીખ અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી તમારા તાલુકાનું નામ અહીં તમારે લખવાનું રહેશે, તમારા જિલ્લાનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। જે વ્યક્તિના નામે રેશન કાર્ડ હોય તેનું નામ અહીં તમારે લખવાનું રહેશે। સૌથી પહેલા અટક લખવાની, ત્યાર પછી તેનું નામ અને પિતા કે પતિનું નામ છે તે અહીં લખી દેવાનું રહેશે। ત્યાર પછી રેશન કાર્ડમાં જે રીતે સરનામું છે એવી જ રીતે સરનામું લખવાનું રહેશે, જેમ કે ઘર નંબર અથવા તો મકાનનું નામ છે, એપાર્ટમેન્ટનું નામ છે, ત્યાર પછી શેરીનું નામ છે અથવા તો કોઈ પણ ફળિયું કે સોસાયટીનું નામ અહીં લખી દેવાનું રહેશે। તમારા વોર્ડ નંબર અહીં લખવાના રહેશે, ગામ કે શહેરનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે, તાલુકાનું નામ લખી અને જિલ્લાનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે, તમારા એરિયાના પિનકોડ નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી તમે જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તમારું ઈમેલ આઈડી અહીં તમે લખી શકો છો। તમારા જે તે રેશન કાર્ડના નંબર છે તે રેશન કાર્ડ નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ છે તેમની સંખ્યા અહીં તમારે લખી દેવાની રહેશે। ત્યાર પછી નીચે મિત્રો જે વ્યક્તિનું નામ ઉમેરવાનું છે તેની વિગત તમારે આપવાની રહેશે, તેનું પૂરું નામ છે તે અહીં લખવાનું રહેશે। જો એક કરતા વધારે વ્યક્તિના નામ એડ કરવાના હોય તો મિત્રો બીજા વ્યક્તિ, ત્રીજા વ્યક્તિ એ રીતે તમામ વ્યક્તિના નામ છે તે અહીં લખી દેવાના રહેશે। સૌથી પહેલા અટક, ત્યાર પછી નામ, ત્યાર પછી પિતા કે પતિનું નામ છે તે લખવાનું રહેશે। તેમની જન્મ તારીખ છે તે આ બોક્સમાં તમારે લખી દેવાની રહેશે। તેમની જાતિ એટલે કે સ્ત્રી કે પુરુષ અહીં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી રેશન કાર્ડ ધારક સાથે તેમનો શું સંબંધ છે, જેમ કે પત્ની છે, પુત્ર છે, પૌત્રી છે, જે સંબંધ હોય તે સંબંધ અહીં તમારે લખી દેવાનો રહેશે। જો ચૂંટણી કાર્ડ હોય તો તેમના નંબર અહીં તમે લખી શકો છો, તેમના આધાર કાર્ડના નંબર અહીં લખી દેવાના રહેશે અને મોબાઈલ નંબર છે તે અહીં લખવાના રહેશે। જો મિત્રો અહીં મોબાઈલ નંબર ન હોય તો વાલીનો મોબાઈલ નંબર તમે લખી શકો છો। ત્યાર પછી મિત્રો અહીં જે સરનામું છે તે મિત્રો જો લગ્ન પછી કન્યાનું નામ એડ કરવું હોય તો અગાઉ જે રેશન કાર્ડમાં નામ હતું તો સૌથી પહેલા તો ફોર્મ નંબર 4 ભરી અને તે તાલુકાના મામલેદાર અથવા તો ઝોનલ અધિકારીની કચેરીમાં સૌથી પહેલા તો નામ છે તે કમી કરવાનું રહેશે। તેના રેશન કાર્ડમાં નામ કમી થયા પછી મિત્રો તેનું નામ છે તે એડ થઈ શકશે। તો અગાઉ જે રેશન કાર્ડમાં નામ હતું તેમાં જે સરનામું હતું એ સરનામું અહીં લખવાનું રહેશે। તેમના ઘર નંબર અથવા તો ઘરનું નામ છે, સોસાયટીનું નામ અથવા તો ફળિયાનું નામ કે શેરીનું નામ છે, વોર્ડ નંબર છે, ગામ કે શહેરનું નામ છે, તાલુકો, જિલ્લાનું નામ છે, એરિયાના પિનકોડ નંબર છે, તે તમામ વિગત લખી દેવાની રહેશે અને અગાઉ જે રેશન કાર્ડમાં નામ હતું તે રેશન કાર્ડનો નંબર પણ અહીં લખવાનો રહેશે। ત્યાર પછી મિત્રો બીજા પાનામાં અહીં નોંધ છે તે તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। અહીં એકરાર છે એટલે કે ડિક્લેરેશન આપવામાં આવેલ છે તે વાંચી અને મિત્રો ત્યાર પછી તમારી સહી અથવા તો અંગૂઠાનું નિશાન છે તે અહીં તમારે કરી દેવાનું રહેશે અને અહીં તમારું નામ છે તે ફરીથી આખું નામ લખી દેવાનું રહેશે। તો આ ફોર્મ છે તે વ્યવસ્થિત ભરી અને તેની સાથે મિત્રો જે વ્યક્તિનું નામ તમારે એડ કરવું છે તો તેનું આધાર કાર્ડ છે, તેમનો જન્મ તારીખનો દાખલો છે, ત્યાર પછી મિત્રો ઓરિજિનલ રેશન કાર્ડ છે, ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ ધારકનું આધાર કાર્ડ છે। તો આ ડોક્યુમેન્ટની ઝેરોક્સ કોપી એટેચ કરી અને તમારા તાલુકામાં આવેલ જે મામલતદાર શ્રી અથવા તો ઝોનલ અધિકારી શ્રીની જે કચેરી છે તે કચેરી ખાતે તમારે ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે। તમે અરજી ફોર્મ સબમિટ કરશો એટલે તમને ત્યાંથી એક રસીદ છે તે આપવામાં આવશે, રિસિપ્ટ છે તે આપવામાં આવશે, તે રિસિપ્ટ તમારે લઈ લેવાની રહેશે। ત્યાર પછી તમને જેટલા દિવસ પછી નવું રેશન કાર્ડ લેવાનું કહેવામાં આવે એટલા દિવસ પછી તમારે નવું રેશન કાર્ડ છે તે કચેરી ખાતે જઈ અને તમારે ત્યાંથી મેળવી લેવાનું રહેશે। તો એ રીતે મિત્રો તમે પણ તમારા રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માંગતા હોય તો તમે તમારા મામલેદારની કચેરી અથવા તો ઝોનલ ઓફિસરની કચેરી જઈ અને તમે અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।